નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજની નારી હિંમતભેર ખુમારીથી જીવન જીવી રહી છે અને આજના સમયમાં નારી પણ પોતે આત્મનિર્ભર થાય તેવું ઈચ્છી રહી છે। મિત્રો, રાજ્ય સરકાર પોતાની રીતે તો આગળ આવી જ રહી છે કે મહિલાઓ પોતાના પગ પર ઊભી થાય। રાજ્ય સરકાર મહિલાઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે, પરંતુ સાથે સાથે NGO એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સાથ સહકાર લઈને એમની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી રહી છે અને મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે। મિત્રો, આજે આપણે ઉપસ્થિત છીએ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં। લીલિયા તાલુકાની વાત કરીએ તો આ તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગો છે નહીં, જેથી કરીને અહીંના ગામવાસીઓને રોજનું જે રોજિંદા જીવન માટે જે વળતર મળવું જોઈએ કે જે નોકરીની વ્યવસ્થા હોવી જોઈએ તે અત્યારે હાલમાં ઉપસ્થિત નથી। ખેતીને વાત કરીએ તો ખેતી જે છે એના માટે જમીન પણ ખારાશ પાણીવાળી છે, જેથી બારે માસ ખેતી કરવી એ પણ એક મુશ્કેલીનો પ્રશ્ન છે। તો જે ખેતી થાય છે એ એક અમુક સમય પૂરતી જ અહીંયા થાય છે, તો બાકીના સમયમાં મહિલાઓ દ્વારા એટલે કે મહિલાઓ જાતે કંઈક પ્રવૃત્તિ શીખે અને પોતાના સમાજને પોતાના કુટુંબને કંઈક આર્થિક મદદ કરી શકે તેના માટે આ NGO એટલે કે સ્વૈચ્છિક સંસ્થા એમને પ્રોત્સાહિત કરી રહી છે। આ જે સ્વૈચ્છિક સંસ્થા છે તે મહિલાઓને અલગ અલગ પ્રવૃત્તિઓ શીખવાડી રહી છે, જેમ કે મોતીકામ, ભરતકામ, સાડી પરનું કામ, ઊનમાંથી બનતી વસ્તુઓ એને કેવી રીતે બનાવવી, એને માર્કેટમાં કેવી રીતે પહોંચાડવી અને કેવી રીતે એનામાંથી રોજગારી મેળવવી। તો આના વિશેની વિસ્તૃત જાણકારી મેળવીશું આપણે લીલિયા તાલુકામાંથી। તો ચાલો મિત્રો, આપણે ગ્રામજનો સાથે આના વિશેની પૂરેપૂરી વાતચીત કરીએ, એની માહિતી મેળવીએ અને આપણી મુલાકાત લઈએ। આપણી સમક્ષ હાજર છે રેખાબેન ગાયજર, જેઓ મહિલા ક્રેડિટ સોસાયટી શિવશક્તિ મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી છે। આપણે એમની સાથે વિસ્તૃતમાં વાતચીત કરીશું। નમસ્કાર રેખાબેન, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર રેખાબેન, આ જે સંસ્થા આપ ચલાવી રહ્યા છો, આના સિવાયની બીજી કઈ કઈ સંસ્થાઓ અત્યારે હાલમાં આપ ચલાવી રહ્યા છો? હાલ તો શિવશક્તિ મહિલા ક્રેડિટ સોસાયટીની હું ચેરમેન છું અને એની સાથે અમરેલી જિલ્લા માનવ કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ ચાલે છે, શિવ એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે, પછી અનુજાતિ મહિલા ગૃહ ઉદ્યોગ મંડળી ચાલે છે અને લીલિયા ગ્રાહક સુરક્ષા મંડળ પણ ચાલે છે મારે। એમ કુલ 5 NGO ચાલે છે મારે। રેખાબેન, ગ્રામ્ય વિકાસ માટે આપની સંસ્થા કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહી છે અત્યારે હાલમાં? હાલ માનવ કલ્યાણ કેન્દ્રની અંદર અપંગ અને અંધના કેમ્પો કરીએ છીએ, પછી એ લોકોને ઘોડી આપવી, ચશ્મા આપવા, તેમજ એ લોકોને પેલી ટ્રાયસિકલ આપવી અને ખાસ કરીને અંધ ઉપર અને અપંગ ઉપર અમે માનવ કલ્યાણ કેન્દ્ર અમરેલી જિલ્લા માનવ કલ્યાણ કેન્દ્રમાં અમે મુખ્ય પ્રવૃત્તિ કરીએ છીએ। રેખાબેન, આપના દ્વારા જે પ્રવૃત્તિઓ કે આપના સંસ્થા દ્વારા જે પણ કંઈ પ્રવૃત્તિઓ અત્યારે હાલમાં ચાલી રહી છે તેના દ્વારા સ્વરોજગારી કેવી મળી રહી છે આ લાભાર્થીઓને, એના વિશે થોડું જણાવશો? શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે ખાસ મહિલાઓની રોજગારીના તાલીમ વર્ગો ચલાવીએ છીએ। એમાં ખાસ કરીને BPL મહિલા તાલીમ વર્ગ ચલાવીએ છીએ। એમાં BPLમાં 0 થી 16 સુધીના જે અલગ અલગ સરકાર માન્ય જે સંસ્થાઓ છે, જેમ કે ગુજરાત રાજ્ય ખાદી બોર્ડ, માટીકામ કલાકારી, તેમજ સમાજ કલ્યાણ બોર્ડ, પાલડી ભઠ્ઠા, એવા અલગ અલગ અનેક સંસ્થાઓ છે। એના દ્વારા અમને સરકારશ્રી દ્વારા સંસ્થાને તાલીમ વર્ગો આપવામાં આવે છે। એ અમે BPL લાભાર્થીઓ અને APL લાભાર્થીઓને અમે તાલીમ આપીએ છીએ, જેમાં સીવણ, એમ્બ્રોડરી, પછી અગરબત્તી, પછી ખાખરા પાપડ, કુકિંગ ક્લાસ, આવા બ્યુટી પાર્લર, ઊની ગાલીચા,
આવા તમામ પ્રકારના હેન્ડીક્રાફ્ટના પણ વર્ગો અમે કરીએ છીએ અને એમાં અમને ખૂબ જ સફળતા મળે છે સારી. રેખાબેન, સ્વરોજગારી સિવાય સામાજિક વિકાસમાં આપની સંસ્થાનું શું યોગદાન છે? સરકારશ્રીની ખાસ કરીને તમામ યોજનાઓ છે એના લાભાર્થીઓના પ્રથમ તો અમે અમારી સંસ્થામાં અમે તમામ પ્રકારના ફોર્મ્સ રાખીએ છીએ. કોઈ પણ લાભાર્થી હોય એમાં કોઈ સ્ત્રી કે પુરુષનો અમે ભેદભાવ રાખતા નથી. ત્યારે કોઈ પણ આવી શકે છે. એમાં સરકારશ્રીની કોઈ પણ યોજનાની એને જાણકારી જોતી હોય એ જાણકારી આપીએ છીએ અને એમને ફોર્મ્સ આપીએ છીએ. પછી ફોર્મ્સ પૂરું ભરી આપવા સુધીની અમે તમામ પ્રોસેસ કરીએ છીએ. ઇવન ત્યાં સુધી અમે પ્રોસેસ કરીએ છીએ કે જે તે ખાતામાં અમે ફોર્મ મોકલ્યા હોય એની પણ ફોલો પણ લઈએ છીએ. એ લાભાર્થીને એને છેક સુધી લાભ મળે, એને પૂરો સંતોષ મળે ત્યાં સુધીની અમે કામગીરી કરીએ છીએ. બીજું સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં અમુક સમાજ એવી હોય છે જે કચડાયેલી અને છેવાડાની હોય છે, જેમાં અતિ પછાત જાતિઓ ખાસ આવે છે. એના બાળકોને એ લોકો પૂરું ભણાવી શકતા નથી અથવા તો દીકરાને ભણાવે છે, દીકરીઓને ભણાવતા નથી. તો એ લોકોને ખાસ અમે NGO દ્વારા સમજાવતા હોઈએ છીએ કે ભાઈ તમે દીકરાને તમે સમકક્ષ રાખો અને તમારી દીકરીને પણ ભણાવો અને દીકરાઓને પણ ભણાવો. અને ખાસ કરીને કોઈ પણ કુટુંબમાં કોઈ પણ પ્રકારની બદી હોય કે વ્યસન હોય, નાનો મોટો નશો કરવાની પણ આદત હોય કે ટેવ હોય તો એ છોડાવવા માટે પણ કહીએ છીએ. એજ્યુકેશન વધારવા માટે કહીએ છીએ. ખાસ એજ્યુકેશનમાં ભાર એટલા માટે મૂકીએ છીએ કે એજ્યુકેશન વધે તો આપોઆપ એ લોકો ના કુટુંબમાં જે કંઈ કુરિવાજો છે, કુબદીઓ છે કે વ્યસનો છે કે એ આપોઆપ દૂર થતા હોય છે. અને અમે પણ ખૂબ સારી રીતે એ લોકોને ટૂરમાં જઈએ ત્યારે, અમે ફિલ્ડમાં જઈએ ત્યારે અમુક એવી ફેમિલી હોય, અમુક એવા કુટુંબો હોય એને અમે સમજાવતા હોઈએ છીએ. અમે એક વ્યક્તિઓને પણ સમજાવેલા છે. મિત્રો, સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં મહિલાઓને સ્વનિર્ભર થવા માટે તાલીમ આપવામાં આવે છે. આજે આપણે ઉપસ્થિત છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં, જ્યાં NGO મહિલાઓને સ્વનિર્ભર થવા માટે તાલીમ આપે છે. આ સંસ્થા દ્વારા કઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને તેનાથી શું લાભ થઈ રહ્યા છે તેની પૂરેપૂરી જાણકારી આપવા માટે આપણી સાથે NGOના ટ્રેનર શ્રી મનીષા ગોહિલ આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર મનીષાજી. નમસ્કાર. મનીષાજી, આપ આ NGO સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? આ NGO સાથે હું લગભગ 7 થી 8 મહિનાથી સંકળાયેલી છું. મનીષાજી, NGO સાથે જોડાવા માટે આપને કઈ રીતે પ્રોત્સાહન મળ્યું અને મહિલાઓને કેવી રીતે આગળ આવવા માટેની તાલીમ આપવી, કેવી રીતે એમને પ્રોત્સાહિત કરવા, એ થોડું જણાવશો? NGOમાં અમે લોકો સાહેબ જે બે મહિલા ક્રેડિટ બેંક ચલાવે છે, જે એની પાસેથી અમે થોડું ઘણું માહિતી મેળવી. પ્લસ અમે કોઈ બી વેપારી છે અહીંયા અમને આપવા માટે કહેવા માટે આવ્યા કે તમે આ લોકો કામ કરો તો તમે તમારા સ્વનિર્ભર રહી શકશો. તો તેના નીચે અમે લોકો આ બધી વસ્તુ તૈયાર થયેલા છીએ. મનીષાજી, આપ જ્યારે મહિલાઓને પ્રથમ વખત મળ્યા અને જણાવ્યું કે આ રીતે આપ સ્વનિર્ભર થઈ શકો છો અને આપના ઘરમાં આર્થિક સહાય પણ મળી શકે છે, તો આપને કેવી રીતનો જવાબ મળ્યો કે રિસ્પોન્સ મળ્યો કે મહિલાઓ તૈયાર થયા કામ કરવા માટે કે આપને એમને વારાફરતી સમજાવવું પડતું હતું કે તૈયાર કરવા પડતા હતા? સાહેબ, આમાં તો સૌપ્રથમ અમે લોકો મહિલાઓને મળીએ, ભેગા કરીએ. પછી બધાના માઇન્ડ તો સરખા ન હોઈ શકે, પરંતુ અમે અમારે રીતે એને સમજાવીને કે તમે લોકો તમારા સ્વનિર્ભર રહી શકો છો, નાની મોટી કામકાજ કરી શકો છો, તે માટે એને નવી કામગીરી શીખવાડવા માટે અમે એને 1 થી 2 વખત જવું પડે છે બહેનોને શીખવાડવા માટે. ત્યારે એ શીખી શકે છે અને ત્યારબાદ એ લોકો આ કામ કરવા માટે તત્પર થાય છે. મનીષાજી, આ સંસ્થા દ્વારા જે તમે અત્યારે કાર્ય કરી રહ્યા છો, તો મહિલાઓને કઈ વસ્તુઓ બનાવતા શીખવાડો છો? અમે એમાં મહિલાઓને એક સપલા છે, જે સપલા બનાવીને એના માટે અમે રજવાડી હાર કટિંગ કરીએ છીએ. પ્લસ મંગળસૂત્ર આવે છે, આપણે તેની ચેન પણ બનાવીએ છીએ અને ત્યારબાદ મંગળસૂત્ર તૈયાર કરીને અમે લોકો આપીએ છીએ. બીજી વસ્તુ એ કે અમે એક અશોક ચક્ર માળા આપીએ છીએ,
બનાવવા માટે, તે પણ અશોક ચક્ર માળા બનાવી શકે છે. બસ આટલી પ્રોડક્ટ આપે છે. મનીષાજી, આ પ્રવૃત્તિ કયા કયા ગામમાં અત્યારે હાલમાં ચાલી રહી છે અને અંદાજે કેટલી મહિલાઓ કેટલા સમયથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? લીલિયા તાલુકાના લીલિયા ગામ સિવાયના ગોઠાવદર છે, ઊંઝાપાદર છે, સલડી છે અને એવા નાના મોટા ગામોમાં ઘણા બધા કામ ચાલે છે અને મિનિમમ 30 થી 40 બહેનો આ કામ સાથે સંકળાયેલી છે. મનીષાજી, આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે ને જે વસ્તુ બનાવી રહ્યા છો, એ વસ્તુ માટેનો જે કાચો માલ છે એ કેવી રીતે અને ક્યાંથી લાવો છો અને એને બનાવ્યા પછી તમે પાછો કેવી રીતે પહોંચાડો છો, એના વિશે થોડી જાણકારી આપો. આ સાહેબ અમને કાચો માલ છે જે એક વેપારી આપી જાય છે, તો એ વેપારી બી બીજે અહીંયાથી મુંબઈ છે, સુરત છે, ત્યાંથી માલ લઈ આવે છે અને અમને લોકોને બનાવવા આપે છે. અમે લોકો અહીંયા સુધીનું કામ બનાવીને એ લોકો વેપારીને પાછું પરત આપીએ છીએ અને એ લોકો પછી રાજકોટ જઈને, રાજકોટ સિટીમાં જઈને પોલીસ કરાવવા માટે આપે છે અને ત્યારબાદ એ બજારમાં વેચાણ માટે મૂકે છે. મનીષાજી, આ કામ કર્યા બાદ મહિલાઓને અંદાજે મહિને કેટલું વેતન મળતું હશે? આમાં અમુક બહેનો જે પ્રમાણે સમય ફાળવે તે રીતે અમુકને વેતન મળે છે. જેમ કે અમુક બહેનોને 2000 મળે છે, અમુક બહેનોને 3000 મળે છે. જે પ્રમાણે જે લોકો સમય ફાળવે છે પોતાના ઘરના કામમાંથી, એ રીતે એને વેતન મળી રહે છે. મનીષાજી, આપ NGO સાથે સંકળાયેલો છો અને આટલી નાની ઉંમરમાં આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. એક ટ્રેનર તરીકે આપ મહિલાઓને તૈયાર કરી રહ્યા છો, તાલીમ આપી રહ્યા છો, તો આપને કેવું લાગી રહ્યું છે કે આટલી નાની ઉંમરમાં આટલું સારું કામ કર્યા પછી આ મહિલાઓના જીવનમાં કોઈ ફેર આવ્યો છે આ પ્રવૃત્તિ કર્યા પછી અને આપના મદદ કર્યા પછી? આમાં બહુ સારું લાગે છે સાહેબ, કારણ કે મહિલાઓની આર્થિક સ્થિતિ આમ એક જોતા બહુ ખરાબ હોય છે. બહેનો જ્યારે આટલું કામ કરીને એના માટે થોડો ઘણો ખર્ચો કરે છે, તો બહેનો બી એના પગ પર ઊભા રહી શકે છે અને કાલ કહી શકે છે કે હું કામ કરું છું તો આ પૈસાનું હું કરીશ. અને પ્લસ કે એના છોકરાઓ માટે મદદરૂપ થઈ શકે છે. અને હું જ્યારે સ્વનિર્ભર થઈ ત્યારે મારી પાછળ ઘણી બધી બહેનો પણ સ્વનિર્ભર થાય એવું મારે મહત્ત્વ છે કામ કરવા માટેનું. અને પ્લસ કે મારી પાછળ બહેનો પોતાના પગ પર રહી શકે, પોતાનો અવાજ ઉઠાવી શકે, તે બદલ હું પ્રયત્ન કરી રહી છું. રેખાબેન, આપે ખૂબ જ સારી જાણકારી આપી અને આપ ખૂબ સારું કામ પણ કરી રહ્યા છો. તો ગ્રામજનોને જ્યારે આપ આ પ્રવૃત્તિ કરવા માટે કે સંસ્થા સાથે જોડાવા માટે જ્યારે તમે પ્રોત્સાહન આપો છો ત્યારે તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય એવું કંઈ ખરું? હા સર, એવું ઘણી વખત બને છે, કારણ કે ગ્રામ્ય લેવલની વસ્તી હોય અને ગામડાના માણસો હોય એટલે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં પ્રશ્ન પણ ઊભા થાય છે. પણ અમે એને ખૂબ સારી રીતે એ લોકોને સમજાય એ રીતે એમને સમજાવીએ. કંઈ પણ જે તે સમયે જેવો પ્રશ્ન હોય ત્યારે એને એ લોકોને સારી રીતે અમે સમજાવીએ છીએ અને એના સારા માટે સારી રીતે એમને તકલીફ ન પડે એવું અને એના માટે સારી પ્રવૃત્તિ કરીએ છીએ એવું સમજાવીએ છીએ. અને એ લોકોને સારું કામ થાય, સારી પ્રવૃત્તિઓ થાય, સંસ્થા સાથે જોડાય એ રીતે વ્યવસ્થિત સમજણ આપી અને એમને છે ને એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે મોટાભાગના વ્યક્તિઓ એવા હોય છે કે સમજી પણ જાય છે. રેખાબેન, આ જે ઘણી બધી પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો, તો એની સામે આપની સંસ્થાને કે આપને કોઈ પ્રકારનો ફાયદો થયો હોય કે આપને સારો અનુભવ થયો હોય એના વિશે થોડું જણાવશો? સારા કામો કરેલા છે, જેમાં કે સંસ્થાઓમાં અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલે સરકારશ્રી દ્વારા અમને સામેથી બોલાવીને અમુક પ્રવૃત્તિઓ હાથ ધરવાનું કહેવામાં આવે છે. ધારો કે ગામડા લેવલની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો અમને DDO દ્વારા અથવા તો ત્યાંના લીલિયા અથવા તો ગામડા લેવલના જે તે વિસ્તરણ અધિકારી હોય કે પછી TDO હોય એના દ્વારા અમને કામગીરી કરવાનું પણ કહે છે. અને અનેક કામગીરીઓ એવી છે કે ગાંધીનગરથી પણ અમને કહેવામાં આવે છે કે તમે આવા પ્રકારના તાલીમો કરો, આવા પ્રકારની સ્વરોજગારી મહિલાઓમાં આવે એવી તમે પ્રવૃત્તિ કરો, એવું અમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. અને ખાસ કરીને હું જે મહિલા ક્રેડિટ સોસાયટી ચલાવું છું એમાં અમને માનનીય મોદી સાહેબ તરફથી અમને સારી રિકવરી અને મહિલાઓની સારી પ્રવૃત્તિ બદલ અમને એવોર્ડ આપવામાં આવેલો છે.
11,000નું ઇનામ આપવાનું આવેલું છે અને અમને પ્રમાણપત્ર પણ મોદી સાહેબ હસ્તક આપવામાં આવેલો છે અમને અને અમારી સંસ્થાની સારી પ્રવૃત્તિ જોઈ, અમારા મંડળોની સારી પ્રવૃત્તિ જોઈ, અમારી NGOની સારી પ્રવૃત્તિ જોઈ અને DDO હસ્તક અમને 4 લાખનો ચેક પણ મળેલો છે અને પ્રમાણપત્ર પણ મળેલું છે અમને. રેખાબેન, મહિલાઓ આપની સંસ્થા સાથે જ્યારે નહોતા જોડાયા અને હવે અત્યારે એ આપની સંસ્થા સાથે જોડાઈને કામ કરે છે, તો આ જે સમય છે એ વખતનો એ પરિસ્થિતિમાં કોઈ બદલાવ ખરો કે પહેલાં કઈ અલગ પરિસ્થિતિ હતી અને જોડાયા પછી એમના જીવનમાં કંઈ ફેરફાર થયો હોય? પણ શરૂઆતમાં મહિલાઓ ઘરની બહાર આવવા માટે હિચકિચાતી હતી, આવતી નહોતી, ઘણા આવવા દેવામાં નહોતી આવતી અને ધીરે ધીરે સંસ્થાએ આવતી થઈ. પછી એ લોકોને સમજાવવામાં આવ્યું સંસ્થા તરફથી, એટલે એ લોકો છે ને સંસ્થા સાથે પણ જોડાયા છે અને એ લોકોને અમે જે રીતે અમે કહીએ અમારા ગાઈડલાઈન પ્રમાણે ઘણી બધી મહિલાઓ ચાલે છે, એટલે એ લોકો ઘણા પગભર પણ થયા છે અને ઘણા સંસ્થાએ આવીને ધિરાણ લે છે પછી પણ પગભર થયા છે અને ઘણા એવા છે કે વધારે હજુ એને પગભર થવું છે, એટલે વધારે પણ સારી પ્રવૃત્તિઓ માટે અમને પણ પ્રેરે છે કે તમે આવું કામ કરો, એવી પણ મહિલાઓ અત્યારે તૈયાર થઈ ગઈ છે. મિત્રો, સ્વરોજગારી હેઠળ આ જે લાભાર્થી છે તે આપણી સાથે ઉપસ્થિત છે, જેમનું નામ રીનાજી છે. આપણે એમની સાથે વિગતવાર જાણકારી મેળવીશું. રીનાજી, આપ આ પ્રવૃત્તિ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો અને કઈ કઈ વસ્તુઓ બનાવી રહ્યા છો અત્યારે હાલમાં? આ પ્રવૃત્તિ 4-5 મહિનાથી આ ચાલુ છે અને અમે લક્ષ્મી માળા બનાવી છીએ, પછી કટિંગ અલગ અલગ વસ્તુઓ વેરાયટી બનાવી છીએ. રીનાજી, આ પ્રવૃત્તિ હેઠળ આપને માસિક અંદાજિત કેટલું વેતન મળી શકતું હશે? વાર્ષિક 2 થી 3 હજાર સુધી અમને મળી રહે છે. રીનાજી, આ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે આપને કોઈના દ્વારા પ્રોત્સાહન મળેલ છે? આ માહિતી રેખાબેન ગાયજન અને મનીષાબેન ગોહિલ તરફ માહિતી જાણ મળી છે. રીનાજી, જેમ આપને જણાવ્યું કે 4 થી 5 મહિનાથી આ પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો, તો એ સમય પહેલાં જ્યારે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નહોતા ત્યારે અને અત્યારે આપને શું ફેર લાગી રહ્યો છે? આના દ્વારા ઘણી આર્થિક વૃત્તિ મળી રહી છે અને આનાથી ઘણો ટેકો મળે છે. આ કામથી અમને ટાઈમ પસાર થાય છે, મદદરૂપ થાય છે, ઘણી બધી થાય. રેખાબેન, આપના સંસ્થા દ્વારા આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં કઈ કઈ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેના માટેનો જે કાચા માલની જરૂરિયાત પડતી હોય એ ક્યાંથી લાવવામાં આવે છે અને માલ જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એને કેવી રીતે માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે, તેના વિશે અમારા દર્શક મિત્રોને જાણકારી આપશો. ખાસ કરીને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે, એ વસ્તુઓ અમારે પૂનાથી આવે છે અને જથ્થાબંધ આવે છે. ત્યાર પછી જે કાચું જે મજૂરી કામ હોય છે એ અમારી મહિલાઓ કરતી હોય છે અને જે વસ્તુઓ તૈયાર થાય છે જેમ કે લક્ષ્મી માળા છે, મંગળસૂત્રની સરો છે, છડા છે, પછી અનેક પ્રકારની સાંકળીઓ છે, ચેઇન છે, એ બધું જે બનાવવામાં આવે છે એ કાચું બધું બનાવીએ છીએ અને પછી એ જથ્થાબંધ બની જાય પછી અમે સુરત એને પોલિશ માટે મોકલીએ છીએ અને પોલિશ થાય પછી એના અલગ અલગ પેકિંગો કરવામાં આવે છે અને જ્યાંથી અમે લાવીએ છીએ ત્યાં જ પછી પાછું પૂનામાં અમે એ માલ બધો પરત કરીએ છીએ. પછી અમે સાડીઓ લાવીએ છીએ જથ્થાબંધ, એ અમારે સુરતથી આવે છે. જે સુરતથી પાર્સલો આવે છે એ રોજે રોજ આવે છે અને એમાં જેવી સાડી, જેવું વર્ક અને જેવું મટીરિયલ એ બધું જ તે સેમ્પલો કોમ્પ્યુટરાઇઝ બને છે અને કોમ્પ્યુટરમાં જેટલી સાડીઓ આવે છે એ પ્રમાણમાં કાચો માલ, કાચું મટીરિયલ એ બધું સુરતથી બધું પાર્સલમાં બધું સાથે મોકલવામાં આવે છે. એ રોજે રોજ થાય છે. ત્યાર પછી ઊની ગાલીચાનું કરીએ છીએ, તો ઊની ગાલીચામાં અમે જયપુરથી કાચો માલ લાવીએ છીએ અને જે વેપારી પાસેથી અમે કાચો માલ લાવીએ છીએ ત્યાં જ પાછા ગાલીચા તૈયાર થાય 3 મહિનામાં, ત્યાર પછી એમને જ અમે આપીએ છીએ.
રેખાબેન, આ જે આપણે જાણકારી આપી એના સિવાય હવે ભવિષ્યમાં આપનું શું આયોજન છે આ પ્રવૃત્તિને વધારવા માટે અને ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા માટે? મહિલાઓને સ્વરોજગારી આપવા માટે, કારણ કે અમારે ગ્રામ્ય કક્ષાની મહિલાઓને અમારા ખારાપાટ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની મજૂરી નથી, મહિલાઓનું કોઈ પણ કામ નથી કે કોઈ પણ એવા પ્રકારના કોઈ ગૃહ ઉદ્યોગ નથી કે કોઈ પણ પ્રકારની એવી કોઈ ફેક્ટરીઓ નથી કે કંઈ પણ મહિલાઓને કામ નથી. માત્ર ખેતમજૂર જે મહિલાઓ છે એને મોસમલક્ષી કામ મળે છે, ત્યાર પછી તમામ મહિલાઓ ફ્રી હોય છે. એટલે મહિલાઓ માટે સારું આયોજન કરવાનું વિચાર છે, જેમાં બે પ્રકારે થઈ શકે એમ છે અને બે પ્રકારે અમે વિચારેલું છે. ખાસ કરીને ઘરકામ કરતી જે મહિલાઓ છે એ પોતાનું રૂટિન કામ પતાવી અને ઘેરે બેઠા જેને કામ કરવું છે એને એવા પ્રકારના કામો આપવા છે. અને જે મહિલાઓ અમારી સંસ્થાએ આવીને એને આખો દિવસ કામ કરીને પગારની જેમ એને રોજે રોજ કામ કરવું છે, એ રીતનું પણ કામ કરવું છે અમારે. એ રીતે અમે કામનું અને આયોજન કરી રહ્યા છીએ અને મહિલાઓને રોજગારી આપવા માટે એવું વિચારી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અમારે સારો એવો મહિલાઓ માટે શેડ બનાવવો છે. એમાં અગરબત્તીના મશીનો અથવા સિલાઈ મશીનો, પેપર ડીશના મશીનો એવું બધું મૂકવું છે અને એક સાથે 100 મહિલાઓ કામ કરે એવું અમારે આયોજન કરવું છે. કટિબદ્ધ આયોજન કરવું છે, સારું આયોજન કરવું છે. એમાં સરકારશ્રી તરફથી કોઈ પણ સારું પ્રોત્સાહન આપવામાં આવે તો અમને વધારે અનુકૂળ રહેશે. સંસ્થા એટલી બધી પગભર ન હોય તો સરકારશ્રી તરફથી કોઈ પણ સારું એવું પ્રોત્સાહન આપવામાં આવે તો અમને સારું રહેશે. રેખાબેન, આપે બહુ જ સરસ અને ડિટેલમાં જાણકારી આપી અમારા દર્શક મિત્રોને, અને આશા છે કે આપના ગ્રામજનો સુધી આપનો આ સંદેશો પહોંચશે અને તે લોકો સ્વરોજગારી માટે પ્રોત્સાહિત થશે. આપ એક મહિલા તરીકે ખૂબ જ સારું યોગદાન આપ્યું છે અને સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો. ભવિષ્યમાં પણ આપને ખૂબ સફળતા મળે એવી અમારા દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે જોયું કે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં સ્વૈચ્છિક સંસ્થા અને સરકાર દ્વારા મહિલાઓને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા તેમને સ્વરોજગારી આપવામાં આવે છે. મિત્રો, આપ પણ આપના ગામમાં સરકારશ્રી કે પછી સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો અને કેવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને તમે સ્વરોજગારી મેળવી શકો તેના વિશેની પૂરેપૂરી જાણકારી મેળવી શકો છો. તો મિત્રો, આ જ પ્રોગ્રામમાં મળીશું આ જ સમયે ગ્રામ જગત પ્રોગ્રામમાં. ત્યાં સુધી રજા લઈએ.